સુરત શહેરમાં થોડા દિવસો પહેલા ખાડીપુર આવ્યું હતું। એ બાદ હવે શહેરમાં દુર્ગંધ મારતું પાણી આવતું હોવાની ઘટના સામે આવી છે। પાંડેસરા નાગસેનનગર આરવી ભાવ સોસાયટીમાં ખરાબ પાણી આવી રહ્યું છે। નળમાંથી લાલ કલરનું દુર્ગંધ મારતું પાણી આવતા લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે। એક તરફ રોગચાળો અને એમાં પણ આ પ્રકારનું લાલ કલરનું પાણી આવતા સ્થાનિક લોકો બીમારીનો ભોગ બને એવી શક્યતા રહેલી છે। છેલ્લા એક અઠવાડિયાથી લાલ કલરનું પાણી આવતું હોવાની ફરિયાદ કર્યા બાદ પણ હજુ સુધી કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં આરવી ભાવ સોસાયટી 2માં આવેલી છે। અહીં અઠવાડિયાથી લાલ કલરનું પાણી આવે છે અને પાણીમાંથી ખૂબ જ દુર્ગંધ પણ આવે છે। આ સમસ્યાને લઈને સ્થાનિક લોકો બીમાર પણ પડી રહ્યા છે। 4-5 કેસ સિવિલ હોસ્પિટલમાં પણ નોંધાઈ ગયા છે। અહીં સ્થાનિક ડોક્ટરો પણ એ જ કહે છે કે આ બધું પાણીના લીધે જ થઈ રહ્યું છે। છેલ્લા 8 દિવસથી અહીં પાણી ખૂબ જ ગંદુ આવી રહ્યું છે। સ્થાનિક લોકોએ કોર્પોરેટરને પણ જાણ કરી છે અને મનપામાં પણ ફરિયાદ કરી છે।